તો 2005માં કેરળના કોલ્લમ ગામની અંદર એક છોકરી રહેતી હતી જેનું નામ હતું રંજની, અને એના ઘરની બાજુમાં એક છોકરો રહેતો જેનું નામ હતું દિવિલ અને રંજનીને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે. બંને એક જ ગામની અંદર રહેતા હતા અને એમના પ્રેમના 3 થી 4 મહિના થઈ જાય છે. આ 3 થી 4 મહિનાના પ્રેમની અંદર એ લોકો એટલી બધી લિમિટ ક્રોસ કરી દે છે કે જાણે વર્ષો સુધી જન્મ સુધી સાથે રહેવાની કસમો અને વાયદાઓ કરતે છે. પણ પછી અચાનક જ દિવિલની જોબ લાગી જાય છે ઇન્ડિયન આર્મીની અંદર. તો દિવિલ રંજનીને મૂકીને કીધા વગર નીકળી જાય છે જોબ માટે પઠાનકોટની અંદર. એની પહેલી જ પોસ્ટિંગ હતી પઠાનકોટની અંદર દિવિલની. તો દિવિલ કંઈ કહેતો નહીં, રંજની એકલી પડી જાય છે. રંજનીને ખબર પડે છે કે તો પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. તો રંજનીને બીક લાગે છે ગામની અંદર બધા શું વાતો કરશે કે લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ. તો એ મેન્ટલી ફિઝિકલી ટેન્શનની અંદર આવી જાય છે. ટેન્શનમાં આવ્યા પછી એ દિવિલને કોલ કરે છે. દિવિલ ફોન ઉપાડતો નહીં, પછી જ્યારે ગમે તે રીતે દિવિલ કોલ ઉપાડે છે તો રંજની એને કહે છે કે આપણે લગ્ન કરવા પડશે, હું પ્રેગ્નેન્ટ થઈ ગયું છું, મારી બધા ગામમાં શું વાતો કરશે, કેવી વાતો કરશે, ઇજ્જત જશે મારી. તો અહીંયા દિવિલ નાચ પાડી દે છે લગ્ન માટે અને એના છોકરો અબોર્શન કરાવવાનું બી કહી દે છે, તું છોકરો પડાવી દે, મારે લગ્ન કરવાની કોઈ અત્યારે ઈચ્છા નથી. તો અહીંયા રંજની ટેન્શનમાં આવી જાય છે. રંજની ટેન્શનમાં આવ્યા પછી એની મમ્મીને કહે છે, એની મમ્મી બી કહે છે કે આપણે બધા શું વાતો કરશે ગામની અંદર કે ત્યાં લગ્ન પહેલાં જ આવું પ્રેમમાં પડ્યા પછી આવું કરી દીધું અને દિવિલ માનતો બી નથી અત્યારે, તો શું કરીશું આપણે. તો એની મમ્મી અને રંજની બંને ફૂલ ટેન્શનની અંદર આવી જાય છે. પછી અચાનક જ બંને વિચાર કરે છે કે આપણે આ ગામની અંદર રહીશું તો બધા આપણી વાતો કરશે, ઇજ્જત કાઢશે, એના કરતાં આપણે આ ગામ છોડીને ત્રિવેન્દ્રપુરમમાં જતા રહીએ. તો એ બંને ત્રિવેન્દ્રપુરમમાં રહેવા જતા રહે છે. અહીંયા થોડો ટાઈમ રહે છે. પછી જ્યારે ડિલિવરીની તારીખ નજીક આવે છે ત્યારે હોસ્પિટલની અંદર જાય છે. હોસ્પિટલની અંદર ગયા પછી ડૉક્ટર ચેકઅપ કરવાનું ચાલુ કરે છે. ચેકઅપ કરતાં ડૉક્ટરને ખબર પડે છે કે રંજની જે છે એને 50% ચાન્સીસ છે. એક 50% ચાન્સ નોર્મલ ડિલિવરીનો છે, 50% ચાન્સ સિઝેરિયન ડિલિવરીનું છે. તો ડૉક્ટર કહે છે તમારા 50% ચાન્સ છે. પણ એ હોસ્પિટલમાં જ્યારે એની મમ્મી અને રંજની બંને ગયા હતા ત્યારે એક છોકરો બી આવે છે. છોકરાનું નામ હોય છે અનિલ અને બંનેને હેલ્પ કરતો હોય છે બધી રીતે હોસ્પિટલની અંદર. અને એ બંનેને વાતો કરતો હોય હું તમારા ગામની અંદર ગામનો જ છું, નજીકનો જ છું, તમને જે બી હેલ્પ હોય એ હું કરવા તૈયાર છું. અને બંનેને મદદ બી કરતો હતો કાયદેસરના. રંજનીને એણે કહી બી દીધું હતું અનિલે કે જો તમારા સિઝેરિયન ડિલિવરી થાય તો હું મારું બ્લડ આપવા માટે તૈયાર છું. તો રંજની અને એની મમ્મીને એ છોકરો બહુ સારો લાગ્યો હતો કે બહુ હેલ્પ કરે છે, સારી રીતે મદદ કરે છે. અને બીજા દિવસે ડિલિવરીનો સમય હતો. રંજનીની ડિલિવરી થાય છે. એ વખતે ડિલિવરી વખતે રંજની 2 છોકરીઓનો જન્મ આપે છે જુડવા. પણ બ્લડની જરૂર પડતી નથી અનિલના બ્લડની જરૂર પડતી નહીં એટલે અનિલનું એહસાન લેવાની કોઈ મતલબ જરૂર પડી નહીં બ્લડની. અનિલ તો આપવા તૈયાર હતો, મદદ કરવા બી તૈયાર હતો. પણ આ બધું થયા પછી બી અનિલ બહુ હેલ્પ કરતો હતો રંજની અને એની માને. બંનેને હેલ્પ કરતો. પછી રજા લેવાનો સમય આવ્યો હોસ્પિટલની અંદરથી. પછી અનિલે એવું કીધું કે તમે બંને પાછા જશો તો તમારી બધા વાતો કરશે. અને રંજનીએ બધી જ વાતો અને એની મમ્મીએ બધી જ વાતો અનિલને શેર કરી દીધી. કારણ કે હોસ્પિટલની અંદર ખરાબ સમયની અંદર આપણને જો કોઈ મદદ કરે તો આપણે બધી જ આપણા સુખ દુઃખ બધા આપણે એને કહી દઈએ. તો અનિલને બધી જ ખબર હતી કે આ બંને જે મા દીકરીઓ છે બધી દુઃખી છે. રંજનીને એનો જે 2 છોકરીઓ છે એનો બાપ માનવા તૈયાર નથી. દિવિલ લગ્ન થયા ને તો ગામની અંદર બધા ખરાબ વાતો કરશે. તો એ બંને જ્યારે રજા લેવા જાય છે રંજની એની માં, તો અનિલ કહે છે કે તમે મારા ગામની અંદર જતા રહો, અહીંયા ભાડે હું તમને ઘર અપાવીશ, અહીંયા રહેજો થોડો ટાઈમ, પછી તમારા ગામની અંદર બધા ભૂલી જશે, પછી પાછા જતા રહેજો તમારા ગામની અંદર. ત્યાં સુધી કદાચ દિવિલ બી માની જાય, દિવિલ બી તમને સ્વીકારવાનું હા કહી દે. તો બંને એના ગામની અંદર રહેવા જતા રહે છે, અનિલના ગામની અંદર થોડો ટાઈમ રહે છે. પછી આવે છે 10 ફેબ્રુઆરી 2006ની તારીખ. અચાનક જ દિવિલ જે અનિલનું ગામ હતું એના ઘેર જાય છે, રંજનીને મળે છે. બંને છોકરીઓના માથે હાથ ફેરવે છે. એની મમ્મીને મળે છે સંથમમાં. બંને એની મમ્મીને મળે છે, એની 2 છોકરીઓને મળે, રંજનીને મળે છે. અચાનક આવી જાય છે દિવિલ. તો એ રંજની જોઈને ખુશ થઈ જાય, એની મમ્મી બી જોઈને ખુશ થઈ જાય. તો એમને લાગે છે કે હવે દિવિલ આપણને સ્વીકારી લે છે, રંજનીને સ્વીકારી લે છે. પણ દિવિલ બધાને ખુશી રીતે મળે છે, એની મમ્મીને, રંજનીને. પછી દિવિલ એવું કહે છે કે તમે પંચાયત ઓફિસ જઈને આ બંને છોકરીઓની જન્મ તારીખનો દાખલો કઢાવતા હો, બર્થ સર્ટિફિકેટ કઢાવતા હો. તો હોસ્પિટલના કાગળ લઈને એની મમ્મી સંથમમાં નીકળી જાય છે પંચાયત ઓફિસે કાગળિયા કઢાવવા માટે બંને છોકરીઓના. દિવિલ, રંજની અને એની 2 છોકરીઓ ઘેર એકલી હોય છે.
તો 2-3 કલાક પછી રજનીની માં સંથમમાં ઘેર આવે છે અને જોવે છે કે રજની અને એની બંને છોકરીઓનું કોઈએ ગળું કાપીને હત્યા કરી દીધી છે. આ સીન જોતાં જ એની મમ્મી બૂમો પાડે છે પહેલાં, અને આ બધું જોઈને ચક્કર ખાઈને નીચે પડી જાય છે. આજુબાજુના લોકો, ગામ હતું, આજુબાજુના લોકો આવે જોવો છે બંને છોકરીઓ અને એની મા રંજનીનું ત્રણેયનું ગળું કાપીને હત્યા કરી દીધી. પોલીસ આવે છે, પોલીસ પૂછપરછ કરે છે, આસપાસના લોકોને પૂછે છે કે તમે કોઈ જોયો હોય, દિવિલ સિવાય કોઈ આવ્યું હોય તો દિવિલનું બેકગ્રાઉન્ડ ચેક કરો. દિવિલ તો આર્મીનો જ હતો, આર્મી પઠાનકોટમાં એની પોસ્ટિંગ હતી. પછી આસપાસમાંથી એક માણસ એવું કહે છે કે મેં એક માણસને જોયું હતું જે બાઇક લઈને આવ્યો હતો 1 કલાક પછી. એની બાઇકનો નંબર બી એને યાદ હતો કે એ બાઇક લઈને આવ્યો હતો અને અંદર ગયો, પછી એ બંને જણા બાઇક લઈને જતા રહ્યા. તો પોલીસવાળાને ખબર પડી કોઈ બાઇક લઈને આવ્યું હતું. તો પોલીસવાળાએ એને પૂછ્યું બાઇકનો નંબર, તો એને યાદ હતો બાઇકનો નંબર. તો પોલીસે બાઇકનો નંબર સર્ચ કર્યો કે આ બાઇક કોના નામથી રજિસ્ટર છે. તો પોલીસને ખબર પડે છે કે આ જે બાઇક છે એ રજિસ્ટર છે કોઈ રાજેશ નામના માણસ નામથી. તો રાજેશનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. બેકગ્રાઉન્ડ નીકળે છે એ બી પઠાનકોટની અંદર આર્મીની અંદર જોબ કરતો હતો. હવે દિવિલ બી આર્મીની અંદર જોબ કરતો હતો અને જે રાજેશ હતો એ બી આર્મીની અંદર જોબ કરતો હતો. કેરળ પોલીસ નીકળી જાય છે પઠાનકોટની અંદર ચેક કરવા માટે કે આ બંને ક્યાં છે અત્યારે, દિવિલ અને રાજેશ. તો બંને ત્યાંથી બી ગયા હતા. આર્મી ઓફિસરનું કહેવું હતું કે આ બંને પૂછ્યા વગર નીકળી ગયા છે, અમને બી ખબર નહીં ક્યાં ગયા, શું થયું, શું નહીં. તો પોલીસ આ બંનેને બહુ શોધે છે, એમના સગાવાલા અને રિલેટિવને પૂછે છે, કે ફ્રેન્ડ સર્કલમાં પૂછે છે ક્યાંય મળ્યા, ક્યાંય નહીં. પોલીસને ક્યાંય કોઈ નથી મળતું. તો પછી આ કેસ એકદમ બંધ થવાના આરા પર આવી ગયો હતો. 2005થી 2006માં ઘટના ઘટી. પછી 2010 આવી. 2010 આવ્યા પછી એક પોલીસ ઓફિસર આવે ત્યાં, મનોજ અબ્રાહમ, અને એ જૂના કેસને ખોલતા હોય છે, ચેક કરતા હોય છે જૂના કેસમાં કયો કેસ ક્યાં સુધી પહોંચ્યો એમ. તો પછી એમના હાથમાં ફાઇલ આવે છે જે 19 વર્ષથી, જેના 20 વર્ષ જેવા થવા આવી ચૂક્યા હતા. અને 2 આર્મી ઓફિસર ગાયબ હતા આ કેસની અંદર. એ 2 છોકરીઓ અને એક લેડીઝનું ગળું કાપીને ભાગી ગયા હતા. આજ સુધી મળ્યા નહીં, પણ એમની બંનેની ફોટોગ્રાફ એ ફાઇલની અંદર હતી. તો એ મનોજ અબ્રાહમ કરીને જે ઓફિસર હોય છે એ વિચારે છે કે આ બંને ફોટોગ્રાફને આપણે રીડિઝાઇન કરીએ. અત્યારે 19થી 20 વર્ષ થઈ ગયા પછી કેવા લાગતા હશે, એને ફરી રીડિઝાઇન કરીએ. તો એ એમની સાયબર ટીમ હોય છે, એમને બંને ફોટા મોકલે છે અને બંને એ જે સાયબર ટીમ હોય છે બંને ફોટાને રીડિઝાઇન કરે છે કે અત્યારે આ લોકો, આ 2 જણા કેવા લાગતા હશે. તો ફોટો એકદમ રેડી થઈ જાય છે કે અત્યારે આ લોકો આવા લાગતા હશે. તો એઆઈની મદદથી આ બધું જનરેટ કરવામાં આવે છે, બંને આજની તારીખમાં કેવા લાગતા હશે. તો એ બંને ફોટાને સ્કેન કરવામાં આવે છે ફેસબુકની અંદર, સોશિયલ મીડિયાની અંદર, બધા સોશિયલ મીડિયાની અંદર સ્કેન કરવાનું ચાલુ કરે છે પોલીસ. પછી અચાનક જ પોલીસને ખબર પડે છે કે એક ફોટો 90% મેચ થઈ જાય છે. તો એ ફોટો હતો એક ફેસબુક ફોટો હતો જેમાં એક લેડીઝે એના લગ્નની અંદર ફોટો મૂક્યો હતો, જેની અંદર એક માણસ હતો જેનું નામ હતું પ્રવીણ. એના જોડે 90% મેચ થઈ જાય છે. તો પોલીસ વિચારે છે કે આ ફોટો ક્યાંનો છે. તો પોલીસને ખબર પડે કે આ પોંડિચેરીનો ફોટો છે. તો કેરળ પોલીસ પોંડિચેરી પોલીસને કોન્ટેક્ટ કરે છે. પોંડિચેરી પોલીસ એ પ્રવીણને ઉઠાવી લે છે. પ્રવીણને બધું પૂછવામાં આવે છે. પ્રવીણનો ફેસ અને રાજેશનો ફેસ મેચ થઈ જાય છે. મતલબ પહેલાંનો ફેસ અને અત્યારનો ફેસ મતલબ મેચ થઈ જાય છે કે 90% મેચિંગ આવ્યું હતું. અને એ બી માની લે છે કે હા હું જ છું રાજેશ, હું પ્રવીણ નથી. અને રાજેશ મળી જાય છે. પછી એના જ દ્વારા દિવિલ મળી જાય છે. અને આ બંને જણા પોંડિચેરીની અંદર ઇન્ટેરિયર ડિઝાઇનર તરીકે કામ કરતા હતા છેલ્લા 19 વર્ષથી. બંને આઈડી ચેન્જ કરી દીધું હતું, બંને પોતાનું પ્રોફેશનલ ચેન્જ કરી દીધું હતું, બધું જ ચેન્જ કરીને આ લોકો એક નવી જિંદગી જીવતા હતા પોંડિચેરીની અંદર. અને બંને લગ્ન બી કરી લીધા હતા બીજા, એ બી એક ટીચર સાથે. અને આ એઆઈની મદદથી આ કેસ સોલ્વ થયો હતો 20 વર્ષ પછી. અને આ પહેલો એવો કેસ છે જેણે એઆઈની મદદથી સોલ્વ થયો. બાકી બીજો એવો કોઈ કેસ હજુ સુધી આવ્યો નથી જે એઆઈથી જ સોલ્વ થયો હોય. જો એઆઈ ના હોત તો આ કેસ બી સોલ્વ ના થાત. અને આ દિવિલ અને રાજેશ બંને પોતપોતાની જે નવી જિંદગી મળી હતી પોંડિચેરીની અંદર એ જીવતા રહેતા અને કોઈને ક્યાંય કશી ખબર ના પડત. ને રંજનીને અને એની 2 છોકરીઓને આખી જિંદગી પતી જાત ત્યાં સુધી બી ઇન્સાફ ના મળત. તો આ એક પહેલો એવો કેસ છે જેણે એઆઈની મદદથી સોલ્વ થયો છે. તો આ કેસ કેરળના કોલ્લમનો. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી આ
વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, શેર જરૂર કરો, જે તમારા આસપાસના ફ્રેન્ડ સર્કલની અંદર, લાગતા ઓળખતાની અંદર, તો બધા અવેર રહે, એમના જોડે બી આવી કઈ સિચ્યુએશન થાય તો લડતા શીખે. ત્યાં સુધી મળીશ તમને આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.